જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામે આવ્યા છીએ અને કલોરાણા ગામના ખેડૂત છે. આવો આવો બાપા આવો, આશીર્વાદ મને બરાબર ના દેવા પડ્યો તમારે. કલોરાણા ગામના ખેડૂત છે, એની ગયા વર્ષે જીરું આવ્યું હતું. ગયા વર્ષે જીરામાં એને શું રિઝલ્ટ મળ્યા એ આપણે ખેડૂત પાસેથી સાંભળીશું. બીજું કે આ વર્ષે એની જીરું વાવ્યું છે, મગફળી વાવી હતી અને કપાસ વાવ્યો હતો અને કપાસમાં એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો. તો આપણે ખેડૂત પાસેથી માહિતી જાણીએ. તમારું આખું નામ શું ભાઈ? વલ્લભભાઈ ઠાકરસિંહભાઈ ઝાપડિયા, કલોરાણા. કલોરાણા. તમારો મોબાઈલ નંબર? 95866972. ઓકે. હવે ભાઈ, તમે જે ગયા વર્ષે જીરું વાવ્યું હતું, તો તમે અગાઉ તો ગયા વર્ષે તમને ગ્રીન ઇન્ડિયા ખાતર તમને મળ્યું. અગાઉના ટાઈમમાં તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર નહોતું અને બીજે ક્યાંય બજારમાં નહોતું. તો તમે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર એ જે દર વર્ષે તમે પ્રયોગ કર્યો રાસાયણિક ખાતરનો, તો ગયા વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું, તો તમને એમાં ફરક શું લાગ્યો બે વચ્ચે? કલરમાં, ઉતારામાં, વચકુળમાં બધે આપણને ઉતારામાં બધે સારું લાગ્યું, ઉત્પાદનમાં સારું લાગ્યું. ઓકે. પછી આપણા જીરા પાકમાં સુકારો આવે છે. સુકારો આવે સાહેબ, એ ઓછો, બહુ ઓછો રહ્યો હતો. બહુ મોટું શું કાલક જીરું પાયું હતું, સારું સુકારો નતો આવ્યો. ઓકે. અને 10,000 મણનો ઉતારો જ આ વર્ષે હતો જીરા. વીઘે 10 મણનો ઉતારો હતો. ખૂબ સારી વાત છે. અને આમ જનરલ તમારે આ વિસ્તારમાં જીરું થાય કેટલું? આમ અંદાજિત સારું જીરું હોય તો કેટલું થાય? બસ 7-8 તો 7-8 થાય અને તમારે 10 થયું તો બહુ સારી વાત કહેવાય ને. જ્યાં લગન આપણે એટલા જ ઉતાર્યા. જ્યાં વર્ષે હું ઘણી વર્ષથી જીરું વાવું છું, જ્યાં વર્ષે છું એવું ક્યારે નહીં. હા, એટલે ગયા વર્ષે તો તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું હતું અને આ વર્ષે પાછું ગ્રીન ઇન્ડિયા વાપર્યું. હવે તમારે કોઈ પણ પાક વાવો ને, દરેક પાકમાં ગ્રીન ઇન્ડિયા વાપરજો. આજે મિત્રો તારીખ છે 4/12/2025. હવે 4/12/2025 છે. હવે તમે ગ્રીન ઇન્ડિયા ખાતરનો પ્રભાવ હું તમને બીજો બતાવું. ભૂપતભાઈ, આ બાજુ આવી જાઓ. આ કપાસ છે, આ જ ખેડૂતનો છે. ભાઈ આવો, તમે આવો. હવે તમે આખું ગુજરાત ફરી લ્યો, તમને આવો કપાસ જો ક્યાંય જોવા મળે ને તો તમે કયો. આમાં તમે 100% ગ્રીન ઇન્ડિયા ખાતર જ વાપર્યું? 100% ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું હતું અને એમાં બહુ સારું ઉત્પાદન છે. છોડ લીલો રે, લપ તળ હારી રે અને એકદમ સારું પરિણામ છે. હા. હવે મિત્રો, આજે 4/12/2025 ની તારીખ છે. આની ઉપર માવઠા થયા, આટલો વરસાદ થયો અને આ ગ્રીન ઇન્ડિયાના પ્રતાપે આ કપાસ તમે જોઈ શકો છો. હા, એકદમ લીલો છે, એકદમ લીલો. હવે બીજો ભૂપતભાઈ સામેનો કપાસ બતાવો. હવે ઈ વિચાર કરજો ખેડૂત મિત્રો, એ કપાસ છે, આ એ કપાસ છે. આના નાને છે ને 150% નો ફરક છે મારા હિસાબે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે, ગ્રીન ઇન્ડિયા ખાતર અપનાવો. ગ્રીન ઇન્ડિયા ખાતર થી તમારી જમીન પછી હાજે હું તમને એક પૂછતા ભૂલી ગયો કે તમે જીરું પાડ્યું કે ઉપાડ્યું? જીરું ઉપાડ્યા પછી તમે જમીનની જે ખેડ કરી, તો એ તમારી જમીન કેવી, આમ ચીકણી કે મતલબ ઢેફા કે ભરભરી થઈ ગઈ હતી કે એકદમ કુણી જમીન રહી? મિત્રો, તમારી જમીનને એટલી ફળદ્રુપ બનાવે છે, તમારા પાકને એટલી નરવાઈ આપે છે અને અમારા ખાતરમાં બધા પ્રકારના જે તત્વો આપણા પાકની જરૂરિયાત મુજબના છે. તો ટૂંકમાં આ ખેડૂત મિત્ર છે આપણા, એના મોબાઈલ નંબર સાથે આપશું અને આ ખેડૂતને શું શું બેનિફિટ મળ્યા ને એ તમે બધા ખેડૂત આરે વાતચીત કરજો, ખેડૂતનો અભિપ્રાય લેજો. બીજું, ગ્રીન ઇન્ડિયા કોઈ ખેડૂતોને ખાતર મેળવવું હોય તો જસદણના અમારા ડીલર છે ભૂપતભાઈ, ભાવેશ એગ્રો. ભૂપતભાઈ, તમારા નંબર બોલો. 90467047. ઓકે મિત્રો, આસપાસના વિસ્તારોના ખેડૂતોને કોઈને ખાતર જોતું હોય તો ભૂપતભાઈનો કોન્ટેક્ટ કરજો.